બહુચર ધામમાં ભૈરવ મંડળ દ્વારા ભક્તિભાવપૂર્વક આનંદના ગરબાનું આયોજન, ભક્તિમય વાતાવરણ સર્જાયું. પાટણ જેઠ સુદ ચૌદસના પાવન અવસરે સુદામા ચોકડીથી ચાણસ્મા રોડ પર આવેલા પ્રકૃતિના ખોળામાં વસેલા વિશાળ બહુચર ધામ ખાતે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો. હરિયાળી, પક્ષીઓના કલરવ અને આધ્યાત્મિક શાંતિથી ભરપૂર આ પવિત્ર ધામમાં ભક્તોએ માતાજીના ચરણોમાં શ્રદ્ધા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આ પવિત્ર પ્રસંગે ભૈરવ મંડળ દ્વારા શ્રી લલિતભાઈ મોદીના યજમાનપદે માતાજીના આનંદના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દર રવિવારે બપોરે 4 વાગ્યાથી આનંદના ગરબાનો પ્રારંભ થાય છે, જેમાં વિવિધ ભજન મંડળો અને ગરબા મંડળો દ્વારા માતાજીની આરાધના સાથે ભાવભીના આનંદના ગરબા રજૂ કરવામાં આવે છે. ભૈરવ મંડળના છાયાબેન રાજેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટ તથા તેમના મંડળની બહેનોએ પરંપરાગત વેશભૂષામાં ભાવભર્યા સ્વરે માતાજીના ગરબા ગાઈ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. ઉપસ્થિત ભાવિકો પણ માતાજીની આરાધનામાં લીન બની ગરબાના તાલી ઝૂમી ઉઠ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત સાંજે 6:30 વાગ્યાથી ભોજન પ્રસાદની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જે રાત્રે 8 વાગ્યા સુધી ચાલે છે, જેથી દૂર દૂરથી આવતા ભાવિકો પ્રસાદનો લાભ લઈ શકે છે. સમગ્ર બહુચર ધામ જય બહુચર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તિ, એકતા અને સાંસ્કૃતિક પરંપરાનું સુંદર સમન્વય દર્શાવતા આ આયોજનને ઉપસ્થિત સૌએ હર્ષભેર વધાવ્યું હતું. અંતે માતાજીની આરતી અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમનું ભાવપૂર્ણ સમાપન કરવામાં આવ્યું. વિશેષ અહેવાલ.